અહીં નહીં મળે જગ્યા તો રોડ પર હોઈ જઈશું અમદાવાદમાં, પણ ત્યાં અમદાવાદની ફેક્ટરીમાં જઈશું. આ નહીં કરીએ. રોજ સવાર ઉઠીને રેડી બીજા માણસનું મેલું પાડવા, ઘૂ પાડવા, ગટરમાં ઉતરવા. હું તમારો ભાઈ છું એટલે કહું છું. મારા પપ્પાએ મરેલા પશુના નિકાલનું કામ કરેલું છે. મારા હવે ના કરે એમનો દીકરો ધારાસભ્ય થયો અને આપણે તમારા બાપ દાદા સફાઈ કામદાર, તમે સફાઈ કામદાર, તમારો 25 વર્ષનો છોકરો સફાઈ કામદાર અને એનો છોકરો આ જ બનશે. આખી દુનિયાના આખા ભારતનું મેલું ઉપાડવાનો ઠેકો લીધો છે આપણે કંઈ લમડે લખાઈને લાયા છીએ. આ સરકાર અને સમાજ એવું ઈચ્છે જ છે કે તમારો જ મરેલા ઢોર ઉપાડે, આપણે જ ગટરમાં ઉતરીએ, આપણે જ વહીતરું કરીએ. આપણા છોકરાએ ડૉક્ટર, એન્જિનિયર નહીં બનવાનું, એનો નિર્ણય કરો. પહેલાં બેરોજગારી છે એવી નથી કે તમને કોઈ ચોકડીઓ ખોદવાનું કામ ના મળે, તો આ કરીએ છીએ. બોલો ગટરમાં ઉતરીએ છીએ નહીં ઉતરતા? લોકો ખુલ્લામાં બધા જાય છે ને. અહીંયા આ જાલોદમાં લોકો, આખા દાહોદ જિલ્લામાં લોકો ખુલ્લામાં જાય છે કે નહીં? પતરાથી નથી ઉપાડતા અને ટોકરીમાં નાખીએ છીએ ને, નાખીએ છીએ કે નહીં નાખતા? આને જિંદગી કહેવાય? આના માટે બાબા સાહેબે બંધારણ લખ્યું. તમે પોતે જાગો નહીં તો તમને કોઈ મદદ ના કરે. પહેલો સંકલ્પ એ ના કરો કે નિયમ પ્રમાણે તમને પગાર મળે. પહેલો સંકલ્પ એ કરો કે નિયમ પ્રમાણે પગાર લઈને 1 વર્ષમાં આ મળમૂતર ચૂંથવાના કામમાંથી બહાર આવવું છે. મારે મારી દીકરીને દીકરાને આ ધંધો નથી કરાવવો. એટલે એવો તો નિર્ણય કરો. ક્યારે આપણે જાગીશું મારી બહેનો? યુવાન મિત્રો, તમે તારી આખી જિંદગી ઝાડુ મારવું છે? આખી જિંદગી 25 વર્ષ 35 વર્ષ આવું હોય યાર? આ લખ્યું છે જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા. બાબા સાહેબનું નામ છે તારું કર. એના માટે તો આમાંથી બહાર આવી જા. આખા ગુજરાતમાં બધી જગ્યાએ જઈએ અમિતભાઈ, આપણું ઘર છે એટલે ઠપવા છે આપણે.